ખેડૂતોએ જંત્રીના ભાવમાં વિસંગતતાને લઈને વિરોધ નોંધાવ્યો. થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને જમીનની જંત્રીમાં સૂચિત ભાવ વધારો ન મળતા ખેડૂતોએ આજે પાટણ જિલ્લા કલેક્ટરને પત્ર આપી રજૂઆત કરી હતી. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીનની જંત્રીમાં વિસંગતતાને લઈ આજે પાટણમાં ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. ભારતમાલા પ્રોજેક્ટમાં પાટણ જિલ્લામાં આખરે 500 જેટલા ખેડૂતોની જમીન તપાસ થઈ છે. ત્યારે સરકાર દ્વારા વર્ષ 2011ની જંત્રી પ્રમાણે ભાવ ગણીને ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પાટણ જિલ્લાના ખેડૂતોએ રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકારી દેખાવ કર્યા હતા. ખેડૂતોની જમીન મફતના ભાવે ન લેવા અંગે સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા અને કલેક્ટરને જમીનની જંત્રીના ભાવમાં વિસંગતતાને લઈ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું હતું. નોંધનીય છે કે બનાસકાંઠાના થરાદથી અમદાવાદ સુધીના હાઈવે રોડમાં જમીન કપાત થતા અને તેની સાથે સાથે બનાસકાંઠા, મહેસાણા અને પાટણની જંત્રીના ભાવમાં વિસંગતતા જોવા મળતા ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખેડૂતોને જણાવ્યા મુજબ સરકારે બિલ્ડરોને 3 ગણો જંત્રી ભાવમાં વધારો કર્યો છે, જેની સામે ખેડૂતોને નજીવો જંત્રી ભાવમાં વધારો કર્યો છે. જંત્રી પ્રમાણે ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળે તો કોઈ પણ ભાગે ખેડૂતો જમીન આપશે નહીં અને જીવ આપવું પડશે તો પણ જીવ આપશે. ખેડૂતોને જંત્રીના ભાવમાં વધારો નહીં મળે તો આગામી સમયોમાં ખેડૂતો ઢોર ઢાંકર સાથે ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જંત્રી ગાડી અને છાસના ભાવે અમારે ખેડૂતો કહેવા તો છાસની થેલી 1 રૂપિયા નથી આવતી અને એ ભાવે આ લોકોએ એવોર્ડ આપ્યા છે, જેનો અમારી પાસે પુરાવા પણ છે. 21 રૂપિયાના ભાવની જમીન છે ક્યાં? સરકારને અમારી વિનંતી છે કે ભારતમાલા પ્રોજેક્ટ આપ કરો, એનો અમને કોઈ વાંધો નથી, વિકાસની સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ અમારી જમીન 50 લાખ રૂપિયા લીધો મળતી નથી. એવી જમીન જો તમે 5 લાખ રૂપિયા લેવા માંગતા હો તો અમારો જીવ જશે, પણ અમે જમીન આપીશું નહીં. અગાઉના સમયમાં હજુ અમે સરકાર પાસે અમારી પ્રમાણે વ્યાજબી ભાવે તગડી વગરી રજૂઆત કરીને માગીએ છીએ. અગાઉના સમયની અંદર અમે પૂરેપૂરા લડી લઈશું, જીવ જાશે પણ જમીન આપીશું નહીં. આ અમારો સંકલ્પ રહેશે અને અમે આ વસ્તુ, આ યુદ્ધ બનાસકાંઠામાં ચાલુ કર્યું છે. 15 દિવસ પહેલા આજે પાટણમાં છે, 10 તારીખે મહેસાણામાં છે, પછી ગાંધીનગર મુકામે થશે. આમ કરીને જો સરકાર અમને ન્યાય નહીં આપે તો અમારા ઢોર ઢાખર, અમારા બાળકો અને અમે તંબુ જઈને ગાંધીનગરમાં ખેંચીશું, એ નિશ્ચિત છે.